મિત્રો, ગુજરાતની અંદર તળપદા કોળી અને ચુવાળિયા કોળી એવો એક વિવાદ ઊભો થયો છે. ખરેખર આ વિવાદને કોઈ સ્થાન હોય જ નહીં. એ આપણો વિવાદ ઊભો જ ન થવો જોઈએ, પણ છતાં એ વિવાદ ઊભો થયો છે. તો એ બાબતે ગુજરાત કોળી સમાજના સંગઠનનો એક પોસ્ટ આવી હતી અને એમાં સચ્ચાઈ આપવામાં આવી હતી અને 19 સવાલ આપવામાં આવ્યા હતા. તો શા માટે ગુજરાતમાં તળપદા કોળી ચુવાળિયા એ વિવાદ યોગ્ય નથી, એ આપણે એની સચ્ચાઈ જાણીએ. અને આ જ વિષય ઉપર કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ધાપા, અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી મનુભાઈ ચાવડા અને ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા, એમની પણ આપણે વાત સાંભળશું. તો જે કંઈ વિવાદ છે એ કોઈ રીતે વ્યાજબી નથી, તો આપણે થોડી વિગત જાણીએ. તો એ ગુજરાત કોળી સમાજની એક પોસ્ટ હતી કે સમસ્ત કોળી સમાજ જોગ સંદેશ. ચૂંટણી સમયે કોળી સમાજમાં પેટા જ્ઞાતિના તળપદા ચુવાળિયા જેવા વિવાદ યોગ્ય નથી. કોળી સમાજ આપ સૌ જાણો છો કે અમુક રાજ્યમાં ઓબીસીમાં, આપણે ગુજરાતમાં ઓબીસીમાં આવીએ છીએ. ગુજરાત સિવાયના અમુક રાજ્યોમાં એસસી, મોટાભાગના રાજ્યોમાં એસસી શેડ્યુલ કાસ્ટમાં આવે છે. અમુક રાજ્યોમાં કોળી સમાજ એસટી એટલે કે આદિવાસીમાં પણ આવે છે. હવે જો કોળી સમાજ ઓબીસી, એસસી, એસટી દેશમાં પથરાયેલો હોય અને આ વર્ગમાં આવતો હોય તો પેટા જાતિના વિવાદ તો કોઈ રીતે વ્યાજબી નથી. તો આ ગુજરાત કોળી સમાજનો એક આખી પોસ્ટ હતી, એનો એક ફોટો છે, જેપીજી નકલ. પણ એમાં જે ડિટેલ આપણે એની જાણીએ તો એમાં તો લખ્યું આશરે ગુજરાતમાં 35 થી 40% વસ્તીવાળા ગુજરાતના કોળી સમાજના સંદેશ. તો તળપદા કોળી, ચુવાળિયા કોળી આ વિવાદ યોગ્ય નથી. ગુજરાતમાં કોળી સમાજની પેટા જ્ઞાતિ તળપદા કોળી, ચુવાળિયા કોળી, ઠાકોર કોળી, ઘેડિયા કોળી જેવા ભાગ પાડવા વ્યાજબી નથી. સુરેન્દ્રનગરમાં તળપદા કોળીને ટિકિટ મળવી જોઈએ એ મુદ્દો કોઈ પણ જાગૃત વ્યક્તિ ઉઠાવી શકે નહીં, કારણ કે તળપદા કોળી કે ચુવાળિયા કોળી એ ઓબીસીમાં આવતી વિવિધ જ્ઞાતિઓ પૈકી એક છે. એ ઓબીસીને મળેલી ટિકિટ છે. એ તળપદા કોળી કે ચુવાળિયા કોળી નહીં, પણ એ ઓબીસીમાં અને બંધારણમાં તો એ જ્ઞાતિનું છે જ નહીં. અને જ્યારે આપણા જે ઓબીસીના પ્રતિનિધિ તરીકે ત્યાં જતા હોય તો એ ઓબીસીના નામે જ હક અધિકાર માગશે ને. જેને ટિકિટ મળી છે તેનું કારણ એ વિસ્તારમાં ઓબીસી સમાજની વસ્તી વધુ હોવાથી ઓબીસી સમાજના પ્રતિનિધિ રૂપમાં આ ટિકિટ મળી છે. બંધારણીય હક અધિકાર ચુવાળિયા કોળી કે તળપદા કોળીના નામે નહીં મળે, પરંતુ ઓબીસીના નામે મળશે. અગાઉ જે કોળી પ્રતિનિધિ ચૂંટાયા છે તે લોકોએ, માનો કે તળપદા હોય કે ચુવાળિયા કોળી, જે કોઈ અગાઉ સંસદ સભ્ય બન્યા તો એ ફક્ત આંગળી જ ઊંચી કરી છે. આપણા બંધારણીય હક અધિકાર વિશે સંસદમાં બોલ્યા જ નથી. તો આપણા પ્રતિનિધિ પોતાના સમાજ માટે બોલી શકતા નથી. તેઓ એનું કારણ કે તેના પક્ષની વિચારધારા વિરુદ્ધ બોલી શકતા નથી. આવું આપણે અનુભવથી સમજી શકીએ. હું નથી માનતો કે ભાઈ કોળી સમાજની વ્યક્તિ હોય એટલે સામાન્ય રીતે કોળી સમાજ પ્રત્યે તો એના હક અધિકાર માટે બોલવું હોય, પણ એ બોલી શકતા નથી. એવું મજબૂર હોય છે, મજબૂર. તો સંસદમાં ઓબીસીના હક અધિકાર માટે બોલી શકતા નથી, તો તળપદા કોળી આંગળી ઊંચી કરે કે ચુવાળિયા કોળી, ફરક શું પડે? સંસદમાં જઈને તો આંગળી જ ઊંચી કરવાની છે ને, સમાજ માટે તો કઈ બોલવાના નથી. ઓબીસીના હક અધિકાર જે બંધારણમાં લખેલા છે લેવાના બાકી છે, એના માટે કોઈ બોલતું નથી. તેથી કોળી સમાજે ખરેખર તો એવા પક્ષને સમર્થન આપવું જોઈએ કે જે પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ઓબીસી સમાજને બંધારણીય હક અધિકાર આપવાનું વચન આપે. જે પક્ષની સરકાર આપણા હક અધિકાર છીનવી લે તેવા પક્ષને કોળી ઓબીસી સમાજ કેવી રીતે સમર્થન આપી શકે? અને એ પક્ષમાં ટિકિટ માટે મારામારી કરું છું કે ભાઈ વિવાદ ઉભો કરવો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં ઓબીસીને આપેલા હક અધિકાર વિશે જેમને જ્ઞાન નથી એવી વ્યક્તિ સંસદમાં જાય તો શું આપણા માટે કઈ બોલવાના છે? આ અજ્ઞાન લોકો કોળી સમાજના પ્રતિનિધિ બને અને આવા અજ્ઞાન લોકો ટિકિટ માટે, આવા જ અજ્ઞાન લોકો આવી એક પેટા જ્ઞાતિનો વિવાદ લઈ અને ટિકિટ માટે સમાજનો ઠેકો લઈને મિટિંગ કરવા લાગે તો ખરેખર તો એક કોળી સમાજની એકતા તૂટી જાય ને. એ ખરેખર સમસ્ત કોળી સમાજ માટે બહુ આ એક નુકસાનકારક છે. એટલે જે લોકો પણ આવું કરતા હોય એ ખોટું કરી રહ્યા છે, જેથી આપણા સમાજને જ નુકસાન જશે. ગુજરાતમાં કોળી સમાજની 35 થી 40% વસ્તી અને મત છે. જાતિ આધારિત સર્વે કે વસ્તી ગણતરી થાય તો ખરેખર સાચા આંકડા મળે, પણ આ આટલો અંદાજ છે. તો છતાં કોળી સમાજ શાસક સમાજ નથી, કારણ કે કોળી સમાજના કહેવાતા જે આગેવાનો છે ટિકિટ માટે તો મિટિંગો કરે, પણ એવું નથી વિચારતા કે 35-40% સમાજ છે તો શા માટે ટિકિટ માંગવી પડે કોઈની પાસે. આવી દીર્ઘદ્રષ્ટિ સમાજ પાસે નથી, આગેવાનો પાસે નથી. અને લોકશાહી વ્યવસ્થા હોય અને આટલા મત હોય, જેની પાસે આટલો મોટો સમાજ હોય,
તો ખરેખર તો એ શાસક સમાજ હોવો જોઈએ. તો કહેવાતા નેતાઓ તો જાગતા નથી, તો હવે સમાજે જાગવાની જરૂર છે. જે મતદારો છે કોળી સમાજના, એમણે જાગવાની જરૂર છે. ડોક્ટર બાબા સાહેબ અને માનની કાંશીરામ સાહેબના શબ્દો યાદ રાખો કે તમે માંગો ને તો માંગવાથી ભીખ મળે, અધિકાર ન મળે. ગુજરાતમાં કોળી સમાજની વસ્તી આશરે 35 થી 40% જેટલી છે, ને આટલી મોટી વસ્તી અને મહત્વ હોવા છતાં કોળી સમાજ બ્રાહ્મણ વાણિયાના પક્ષો પાસે ટિકિટની ભીખ માંગે, હક અધિકાર માંગે, તો ખરેખર કોળી સમાજ માટે શરમની વાત કહેવાય ને. ગુજરાતમાં કોળી સમાજની આટલી વસ્તી છે તો કોળી સમાજ શાસક સમાજ નથી. શું કોળી સમાજના કહેવાતા જે મત આગેવાનો છે એને મતની કિંમત નથી ખબર? લોકશાહીમાં તો આટલા મત હોય એ શાસક હોય જ, સીધો નિયમ છે. અને છતાં કોળી સમાજના લોકો એક ટિકિટ માટે આવી સમાજની એકતા તોડવાની વાત કરે તો કેટલી અંશે યોગ્ય કહેવાય? ઓબીસી સમાજના બંધારણીય હક મળે નહીં તો સવાલ હંમેશા, માનો કે ઓબીસી કોળી સમાજ છે એને જે કઈ બંધારણીય હક લેવાના છે તે ઓબીસી ના નામે મળશે, કોળી નામે નહીં મળે. તો બંધારણીય હક નથી મળતા તો સવાલ કોની સામે? જે શાસક સરકાર હોય એની સામે કરવાનો હોય. ભૂતકાળમાં જે થયું હોય, પણ વર્તમાનની અંદર તો ગુજરાતની અંદર છેલ્લા 28-30 વર્ષથી ભાજપ છે શાસનમાં, કેન્દ્રમાં 10 વર્ષથી છે. તો જે શાસક સરકાર હોય એમને જ આ સવાલ પૂછવાના હોય ને. અને એ સરકાર દ્વારા ઓબીસી સમાજને, કેમ કે કોળી સમાજને ન્યાય થાય એમ ન કહેવાય, ઓબીસી સમાજના જે બંધારણીય હક અધિકાર છે, જે બંધારણમાં લખેલા છે, એ તમે કેટલા છે તમે ખાલી એક નમૂનો જોશો ને તો તમને આઈડિયા આવશે, ખ્યાલ આવશે. એટલે કોળી સમાજે ખરેખર તો આપણા જે હક અધિકાર છે ને એની ચિંતા કરવાની જરૂર છે, નહીં કે તળપદા કે ચુવાડિયા કોળી સમાજની. પેલો જે ગુજરાત કોળી સમાજનો જે પોસ્ટ હતી ને એમાં 19 સવાલ હતા. એ સવાલ આપણે જોઈએ તો પેલો સવાલ હતો કે ભાઈ જાતિ આધારિત સર્વે કેમ નથી કરાવતી ભાજપ સરકાર? આપણી તો 1931 થી માંગણી છે. તો કેન્દ્રમાં રાજ્યમાં બે સરકાર એમની છે, છતાંય નથી કરાવતી. તો જાતિ આધારિત સર્વે થાય તો આપણા વસ્તીના પ્રમાણમાં બજેટ મળે, વસ્તીના પ્રમાણમાં આરક્ષણ માંગી શકીએ, વસ્તીના પ્રમાણમાં ન્યાયાધીશ, પ્રોફેસર, ઉદ્યોગપતિ, આ દરેક જગ્યાએ આપણે હક અને અધિકાર માંગી શકીએ. અને આપણને એ ખબર પડી જાય કે ભાઈ આપણી વસ્તી કેટલી છે અને આપણો ભાગ કોણ ખાઈ જાય છે. એસસી એસટી ને તેના ભાગનું મળે છે તો આપણા ભાગનું કોણ ખાઈ જાય છે? તો જે આઝાદીથી આપણે માંગણી મૂકી છે એ જે આજની તારીખે નથી કરતા. બિહારની આખા ભારતની અંદર પહેલી વખત ગુજરાતમાં નહીં પણ બિહારમાં જાતિ આધારિત સર્વે થયો અને એમાં સાબિત થઈ ગયું કે સવર્ણોની વસ્તી 15% છે અને ઓબીસી એસસી એસટી એની વસ્તી 85% છે. તો વિચાર કરજો, ઓબીસી ની વસ્તી ત્યાં 63% અને ગુજરાતમાં જો આવી, બિહારમાં 63% આવી, ગુજરાતમાં જાતિ આધારિત સર્વે થાય તો મિનિમમ ઓબીસી ની વસ્તી 65% જેવી તો આવે જ, એટલી આંકડા આવશે. તો આવડો મોટો સમાજ છે એને એના પોતાના તમે જો ને તો ભાગીદારી ક્યાંય છે જ નહીં, હાવ નહીવત છે. તો એ જાતિ આધારિત જનગણના આપણા માટે ખૂબ જરૂરી છે. તો જેમ બિહારમાં થયું એમ ગુજરાત સરકાર કેમ નથી કરતી? ભારત સરકાર કેમ, જે ભાજપની સરકાર એ કેમ નથી કરતી? આ દરેક વ્યક્તિએ વિચારવાનું છે. એ સરકારમાં જ આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો જશે તો એમાં શું ફરક પડવાનો? બરોબર છે. એવી રીતે ત્રીજો સવાલ છે કે એસસી એસટી ના વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે છે. બંધારણમાં એક વ્યવસ્થા છે કે એસસી ને એસટી એની વસ્તી છે એના ભાગનું એને મળે છે, કોઈનું ખાઈ નથી જતા, બરોબર છે, પોતાના ભાગનું પોતે ખાય છે. તો 1931માં 52% હતી, અત્યારે 65% ઓબીસી હશે. તો એ 65% ઓબીસી ને ફક્ત 27% આરક્ષણ શા માટે? 27% ભાગીદારી શા માટે? તો બાકીનું ઓબીસી ને ભૂખા જ રાખવાના? કોળી સમાજ ઓબીસીમાં જ આવે ને. તો આ દરેક કોળી સમાજના વ્યક્તિ વિચારવાનું છે કે જે સરકાર 65% જેવી વસ્તી હશે છતાં 27% જ ભાગ નથી આપતું પૂરો, તો એને એમાં જઈને શું કરશો તમે? એ તો સાબિત થઈ ગયું કે અત્યાર સુધી નથી આપ્યો આપણને ભાગ. ચોથો સવાલ હતો કે મંડળ પંચનો અમલ, જે આપણને હક અને અધિકાર આઝાદીથી મળવા જોઈતા હતા, બાબા સાહેબે જે બંધારણમાં કલમ 340માં લખીને ગયા છે, એ આજની તારીખે મંડળ પંચની બધી ભલામણો સ્વીકારવાની બાકી છે. વિચાર કરજો. તો જે આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ દિવસ બોલ્યા છે? ટિકિટ માટે બોલે, ટિકિટ માટે ભેગા થાય, મિટિંગો કરે. ટિકિટ માટે નહીં, આના માટે બોલવું જોઈએ ને. તમે જો ને તો આ જેટલી મિટિંગ થઈ તળપદા નામે, ચુડિયાના નામે, તો ક્યાંય આવા મુદ્દા કોઈ ઉછળ્યા કે આના માટે થઈને આમ બોલો, જે ચૂંટાઈ નહીં જાય આના માટે બોલો? નો અગાઉ નથી કઈ કર્યું તો પછી એના એવા પક્ષો પાસે શા માટે ભીખ માંગવી જોઈએ? પાંચમો સવાલ છે રાજ્યસભાના સાંસદ
ભાજપે કોળી ઓબીસી એસટી ના કેટલા બનાવ્યા વિચાર કરજો તમે, જોજો એની ગૂગલમાં એનું લિસ્ટ છે. તો આપણી વસ્તીના પ્રમાણમાં તમે જો તો નહીવત ક્યારેક નમૂનાના એક બે બનાવી દે, બાકી બ્રાહ્મણ વાણિયાના મોટા ભાગે બનતા હશે. તો હું બ્રાહ્મણ વાણિયાની સરકાર છે એટલે એના જ બનાવવાના. લોકશાહી તમે જો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં આપણા જજ કેટલા, તો કે હાવ નહીવત. ક્યારેક કોઈક આવી જાય તો એ આપણા જે ઓબીસી ના છે એના વસ્તીના પ્રમાણમાં જજ બને, એના માટે સરકારે કોઈ પગલા લીધા છે? ભાજપ સરકારે કોઈ લીધા ખ્યાલ છે તમને? અગાઉ કોંગ્રેસ સરકારે નથી લીધા, પણ કોંગ્રેસનું તમારું કે તો જૂનું થઈ ગયું. હવે ભાજપ સરકાર છે તો ભાજપે નથી કર્યું. તો અત્યારે તો ભાજપ સરકાર છે તો આપણે સવાલ તો ભાજપને જ કરીએ ને. વડાપ્રધાનનું કાર્યાલય છે એમાં આપણા કેટલા અધિકારી? દેશ ચલાવે કોણ? બધા અધિકારીઓ. એ તો પેલા રાહુલ ગાંધીનું જ એક ટ્વીટ હતું અને એનું વક્તવ્ય હતું યુટ્યુબમાં છે કે વડાપ્રધાનમાં ઓબીસીના હાવ નહીવત છે. 89માંથી કદાચ 3 હશે. તો એ ઓબીસીના ખરેખર વસ્તીના પ્રમાણમાં ત્યાં અધિકારીઓ હોવું છે. તો આપણા માટે એ યોજના બને ને. 8મો સવાલ હતો કે ટીવી મીડિયામાં આપણી ભાગીદારી કેટલી? તો કે નહીવત, 0 કે નહીવત. તો આના માટે સરકારે કોઈ પ્રયાસ કર્યા છે કે દરેક સમાજનો ભાગીદારી હોય, ટીવી મીડિયામાં દરેક સમાજના લોકો બેઠા હોય અને તો એનો અવાજ રજૂ કરે? આ તો વન સાઇડેડ એક જ બ્રાહ્મણ વાણિયાના લોકો બેઠા હોય તો એ ફક્ત ઓબીસી સમાજના હક માટે, એસસી સમાજના કે એસટી સમાજના હક અધિકાર માટે કોઈ દિવસ બોલશે જ નહીં. એવું અત્યારે સાબિત થઈ ગયું છે. એટલે જ આ મીડિયા, ગોદી મીડિયા બધા બોલે. 9 નંબરનો બંધારણના આમુખમાં લખ્યું છે કે આર્થિક સમાનતા. તો દેશમાં આર્થિક સમાનતા માટે અગાઉની કોંગ્રેસ કે અત્યારની ભાજપ સરકારે કંઈ કર્યું છે? યાદ છે કોઈને? અત્યારે કેટલી દેશમાં ભયંકર આર્થિક અસમાનતા ઉભી થઈ છે. 10 નંબરનો સવાલ છે કે અયોધ્યા જે મંદિર માટે, રામ મંદિર માટે લડાઈનો સંઘર્ષ આટલા વર્ષનો ઇતિહાસમાં સૌથી વધારે મર્યા કોણ? તો કે ઓબીસીના. ઓબીસીના લોકો સૌથી વધારે મર્યા. પણ ટ્રસ્ટમાં જે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ બનાવવાનું કીધું સરકારને, તો ભાજપ સરકારે જે ટ્રસ્ટ બનાવ્યું એમાં એક પણ ઓબીસીને ન લીધા. શા માટે? તો ઓબીસીના લોકોએ આ પોતાના હક અધિકારની ચિંતા કરવી જોઈએ ને, ટિકિટની ચિંતા કરાય. મંદિરના પૂજારી તરીકે ત્યાં બ્રાહ્મણના લઈ લીધા. આ એક બીજા મંદિરનો છે કે ભાઈ પૂજારીનો પગાર 90,000, વિચાર કરજો. તો મંદિર બનાવી જશે તો એ બ્રાહ્મણોના ધંધો શરૂ, એને આવક શરૂ થશે. આપણે ઓબીસી સમાજને શું ફાયદો? કોળી સમાજને શું ફાયદો? તો જે વિવાદ ખરેખર પોતાના હક અધિકારની ચિંતા નથી કરતા આપણા લોકો. ઓબીસીના લોકોને પૂજારી નહીં લેવાના, વિચાર કરજો. ટ્રસ્ટી નહીં લેવાના. તો ઓબીસીના લોકોને, ઓબીસીના, એસસીના, એસટીના એ લોકોને કરવાનું શું? આ ટ્રસ્ટીમાં તો ક્ષત્રિય સમાજનો એક ટ્રસ્ટી નથી લીધા, વિચાર કરજો. તો પૂજારી તરીકે નથી લીધા. તો ઓબીસીના, એસટીના લોકોએ શું કરવાનું? કોળી સમાજે ફક્ત દાન દક્ષિણા દેવાનું અને મંદિરનો ઘંટ વગાડવાનો. આ વિચાર કરજો. આ સવાલ મનમાં થવા જોઈએ. હિન્દુ ધર્મના સૌથી મોટા વડા કોણ? તો કે શંકરાચાર્ય. ઓબીસીને હિન્દુ બનાવીને મત તો લઈ લે તો ખરેખર તો સમાનતા હોવી જોઈએ ને. ઓબીસીની વસ્તી 50% વધારે છે તો 2 શંકરાચાર્ય તો ઓબીસીના હોવા જોઈએ ને. તો એના માટે સરકાર કોઈ કામ કરે છે કે ભાઈ ના 2 તો એના હોવા જ જોઈએ? એસટીના જે વસ્તીના પ્રમાણમાં રાખે, બાકીના સવર્ણોના રાખે એકાદો. તો એ જે સૌથી મોટા ધર્મના વડા છે, હિન્દુ ધર્મનો જેનો સૌથી મોટો ઠેકો એમ કહેવાય, તો ત્યાં તો આપણું સ્થાન નથી. હિન્દુ ધર્મના દરેક શાસ્ત્રોમાં વર્ણ વ્યવસ્થા, ઊંચ નીચની વાત કરી છે. મોટાભાગના તમે જો ને શાસ્ત્રો તમે વાંચજો તો ખરેખર તો એ બાબા સાહેબનું જે બંધારણ લખ્યું છે એમાં સમાનતાની જે મૂળભૂત અધિકાર છે એની વિરુદ્ધની વાત છે. તો સરકારે, ભાજપ સરકારે એક પણ વખત પ્રયત્ન કર્યો? અગાઉ કોંગ્રેસે કે અત્યારે ભાજપે કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં લખેલું છે બધું પ્રતિબંધ થવો જોઈએ. દરેક માણસ, દરેક વ્યક્તિ એ સમાન હોવો જોઈએ. કોઈ ઊંચ નહીં, નીચો કોઈ નીચા નહીં. તો એના માટે કોઈ કઈ વ્યવસ્થા કર્યું છે? આપણા લોકો બોલે છે કોળી ઓબીસીના આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો? તો ટિકિટ મળવાથી શું થશે? બોલવાના તો કઈ છે નહીં. આવા એક પણ મીટિંગમાં તમે જોજો આવા ચર્ચા થઈ શકી? આપણા ક્લાસ 1 અધિકારી તમે કહો એટલા, કુલપતિ કેટલા, પ્રોફેસરો કેટલા, કલેક્ટર કેટલા, એસપી કેટલા, મામલતદાર કેટલા, ક્લાર્ક કેટલા, પીઆઈ કેટલા, પીએસઆઈ કેટલા? ખરેખર તો 65% ઓબીસી ની વસ્તી હોય તો 2 પીએસઆઈ હોય ને તો 1 કોળી નો જોવો જોઈએ, એટલે ઓબીસી નો હોવો જોઈએ. પીઆઈ 2 માંથી 1, 2 મામલતદાર માંથી 1 આપણો હોય. દર બીજો માણસ ઓબીસી નો હોય મિનિમમ.
કેમ કે 52% તો 1931માં આપણી વસ્તી હતી. કોઈ પણ જે પદ હોય સરકારી પદ તો દર બીજો માણસ એક ઓબીસી નો હોવો જોઈએ, અને ઓબીસી માં મોટો સમાજ કોળી સમાજ છે, તો સ્વાભાવિક છે કોળી સમાજને વધારે ભાગ મળશે. તો આ પ્રમાણે કોઈ આપણા લોકો કેમ નથી આવી કેમ ચિંતા નથી કરતા? ત્યાર પછીનો સવાલ હતો કે ભાઈ જે બાબા સાહેબે આરક્ષણની વાત કરી, અનામત આપી, આપણે 65% વસ્તીના 27% મળ્યો, પણ એને તે આ લોકો ખતમ કરવાની વાત કરે છે. જેટલી સરકારી કંપની છે, રેલવે, વીમા કંપની, એરપોર્ટ, પેટ્રોલિયમ, કોલ ઇન્ડિયા, બીપીએસએલ, બાલ્કો, બીએસએનએલ, ગન ફેક્ટરી, તો આ બધી જે સરકારી કંપની છે એનું ખાનગીકરણ કરવા માંડ્યા. એટલા માટે કે ખાનગીમાં ઓબીસી, એસસી, એસટી ના આરક્ષણ ન આપવી પડે. ક્લાસ 3 અને ક્લાસ 4માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપી દીધી, આઉટસોર્સિંગ કરી દીધું, એટલે ત્યાં અનામત આપવી ન પડે. તો આપણા લોકો આવું કેમ નથી બોલતા? ત્યાં ધારાસભ્યો કે સંસદ સભ્યો તરીકે જાય આપણા, પણ આપણા હક અધિકાર માટે એક શબ્દ બોલતા નથી. તો એવા જગ્યાએ એ ટિકિટ માટે શા માટે લડવું જોઈએ અંદર કોળી સમાજ? એના બદલે જે પક્ષ આપણા ઢંઢેરામાં એના કે નહીં અમે આટલું આપશું જ, પેલા મત માંગવા આવે ત્યારે ઢંઢેરો એનો જો ભાઈ તમે આ આટલી વસ્તુ કરશો તો તમને મત આપીએ. તો એવો પક્ષ પસંદ કરો કે જે એમ કે ના ના અમે આટલું કરશું. આ જે આપણી માંગણી છે ને એ પૂરી થવી જોઈએ. એ પૂરી કરવામાં જે વચન આપે 100% ખાતરી આપે. બાકી તો મંદિર બનાવવાથી કે આપણું પેટ નથી ભરાવાનું. આ બધા આપણા હક અધિકાર માટેની આપણે ચિંતા કરવાની હોય. ડાયરેક્ટ આઈએસ અધિકારીમાં તો સચિવ બની લીધા, બેકડોર એન્ટ્રી. એક પણ આપણો નહીં, બધા સવર્ણોના. તો આમાં આપણા ઓબીસી ના જે ધારાસભ્યો, સંસદ સભ્યો ગયા, સંસદ સભ્યો ના એ આપણા સંસદ સભ્યો હતા ત્યાં, તળપદા ચોકડિયા બધા હતા, તો કોઈ બોલ્યું નહીં. ઓબીસી ના સંસદ સભ્યો બગવું જોઈએ, એની જવાબદારી છે કે બંધારણમાં કઈ આવી જોગવાઈ નથી. પરીક્ષા વગર આઈએસ ની પરીક્ષા કોઈ નહીં લેવાનું, સીધા એ કેન્દ્ર સરકારમાં એ સિનિયર અફસર બની જાય સચિવ તરીકે. ઈડબ્લ્યુએસ આરક્ષણ ખાલી 3 દિવસમાં બિહારમાં જે સર્વે થયો એમાં સાબિત થયું કે 15% સવર્ણોની વસ્તી છે. તે 15%માંથી માનો કે જે ગરીબો હોય સવર્ણોના એ કદાચ અડધા હોય તો 7%, 6-8% કે 8.5%, તો 8.5% માટે 10% આરક્ષણ આપી દીધું 3 દિવસમાં. અને 52 થી 65% ઓબીસી, જે 65% ઓબીસી છે એને ફક્ત 27% જ આરક્ષણ મળે છે, છતાં એક પણ ઓબીસી નો સંસદ સભ્ય ન બોલ્યો. વિચાર કરજો, આપણા સંસદ સભ્ય એ વખતે હતા ને, ભાવનગર માંથી હતા, જુનાગઢ માંથી હતા, સુરેન્દ્રનગર માંથી હતા, 3 કોળી સમાજના સંસદ સભ્યો હતા. 2019માં લાગુ કર્યું. એક પણ સંસદ સભ્ય એક શબ્દ બોલતા નથી. તો ત્યાં જઈને આપણે એ બેસે તો શું ફાયદો આપણને? નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ કાયદો લાવ્યા તો 27% આપણા ઓબીસી ના 65% વસ્તીને 27% મળે છે, એના માટે કોઈ બોલતું નથી. અને 7-8% સવર્ણો છે એને 10% આપી દીધું. તો એનો મતલબ સવર્ણોની સરકાર છે એટલે ફક્ત સવર્ણો માટે જ કામ કરવાનું. આપણા ગરીબ લોકો માટે નરેગા યોજના, ખાળિયા ખોદવાના, અને એના ગરીબો માટે સરકારી નોકરી. આ તો કેવું, એ ખરેખર આર્થિક આધાર ઉપર બંધારણમાં જોગવાઈ નથી, છતાં બંધારણમાં સુધારો કરી નાખ્યો. આર્થિક આધાર ઉપર લેવું હોય તો દેશના બધા લોકોને મળવું જોઈએ. આપણી વર્ષોથી માંગણી છે કે દેશમાં બધાને એક સમાન અને ફ્રી સમાન શિક્ષણ હોવું જોઈએ, પણ એ નથી કરતા. ફ્રી આરોગ્ય અને ફ્રી શિક્ષણ હોવું જોઈએ. તો ખરેખર એના માટે આપણે બોલવું જોઈએ ને. ટિકિટ લઈને શું આપણે બોલશું જ નહીં તો શું કરશું, કામ લાગશે? 19 નંબરનો સવાલ છે કે મફત અયોધ્યા જવાનો પ્લાન લાવશે આ સરકાર, પણ મફત શિક્ષણની યોજના ભાજપ સરકાર કેમ નથી કરતી? તો મંદિરથી ઓબીસી નો ઉદ્ધાર, કોળી સમાજનો ઉદ્ધાર થઈ જશે કે શાળાથી થશે? વિચાર કરજો. આ સવાલ, આ 19 સવાલ ગુજરાત કોળી સમાજની જે પોસ્ટ હતી એમાં આપેલા હતા. અને કોળી સમાજને વિનંતી હતી કે ભાઈ ચુવાળિયા કે તળપદા એ વિવાદમાં પડવાની જરૂર નથી. આપણે આપણા હક અને અધિકાર માટેની ચિંતા કરવાની જરૂર છે. અને જે પક્ષ આપણા હક અને અધિકાર આપવાની ખાતરી આપે એમને સમર્થન આપો. તો એ મુદ્દે કિસાન મજદૂર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ઝાપા શું કહે છે ને એ આપણે સાંભળીએ. લડાઈ એ ખરેખર તળપદા કે કોળી સમાજની લડાઈ નથી. આપણા હક અધિકાર માટે બોલે એવા આપણે આપણા પ્રતિનિધિ જોઈએ. સંસદ સભ્યો પણ આપણા હક અધિકાર માટે બોલ્યા જ નથી.
તો એ તળપદા કોળી એટલે તો સમાજમાં ભાગલા પાડવા જેવી વાત થાય ને. ખરેખર તો આપણે એવું કેવું જોઈએ કે ભાજપ વાળાએ જો આપણા હકને અધિકાર આપતા જ નથી તો એમાં તળપદા જાય કે ચુવાડિયા જાય ફેરવું પડશે. હા ધનજીભાઈ. હા સાહેબ, તમે જે પ્રશ્ન કર્યો એ મહત્વનો છે. આ 3% વાણિયા બ્રાહ્મણ નું મોટા મોટું કાવતરું છે કે પેલા દરેક સમાજને ભાગલા પડાવ્યા, કડવા લેવા, આ ઘણા બધા લોકોના ભાગલા પડાવ્યા છે. અને આ બ્રાહ્મણોની તે નીતિ છે ભાગલા પાડો રાસ કરાવો. જે મોટી જાતિ આવે એને અંદર અંદર બધાડવાની. આજે વર્ષોથી દેશ આઝાદ છે ત્યારથી કે સુવાળિયા કોળી હોય કે તળપદા કોળી હોય કે ઘેડિયા કોળી હોય કે ખારવા કોળી હોય, આજે વિધાનસભામાં ગયા કે પાર્લામેન્ટમાં ગયા, હવે જે આપણા વસ્તીના પ્રમાણ આપણા અનામત હોવી જોઈએ, આપણા ડોક્ટરો હોવા જોઈએ, વસ્તીના પ્રમાણ કલેક્ટરો હોવા જોઈએ. આજે કોળી ઓબીસી 54% છે. તો મને આજ પણ એક પણ સુવાળિયા કોળી કે તળપદા કોળી કે ઘેડિયા કોળી ખારવા કોળી આપણા મતથી સુતાઈને વિધાનસભામાં ગયા કે પાર્લામેન્ટમાં ગયા. આજે એને મંડળ કમિશનનો પૂરેપૂરો અમલવાર થાય એના કોઈ અવાજ ઉઠાવ્યો? આપણા ભાગની નોકરીઓ આ 2-3% વાણિયા બ્રાહ્મણ ખાઈ જાય છે એના માટે કોઈ અવાજ ઉઠાવ્યો? આપણી વસ્તી ગણતરી કરવા માટે નેવાના પાણી મોપ થાય છે અને એ લોકોને 10% ગમે તે લઈને બજેટ પણ વધારે આપી દે છે. એટલે સુવાળિયા તળપદાનો ખેલ નથી, આ વાણિયા બ્રાહ્મણ નું મોટું કાવતરું છે. આ બે સમાજ વચ્ચે દંગા ફસાદ કરાવવા, વર્ગ વિગ્રહ કરવો અને કાયમ માટે આપણે હંમેશા સુવાળિયા તળપદા જેમ પાકિસ્તાન ભારતની મેચ હોય એમ આ લોકો જંગ ખેલાવવા માંગે છે. એટલે હું ગુજરાતના સમસ્ત કોળી સમાજને વિનંતી કરું છું કે આ વાણિયા બ્રાહ્મણના ષડયંત્રમાં ફસાશો નહીં. હું તો એમ કહું છું કે આ ઝઘડાનું મૂળ, આપણી સમસ્યાનું મૂળ આ જ વાણિયા બ્રાહ્મણની પાર્ટીઓ છે. આ વાણિયા બ્રાહ્મણની પાર્ટીઓને આપણે 7% દેવાનું બંધ કરવું જોઈએ. એમાં એક પણ મત આપણે ઇલેક્શન લડવી જ ન જોઈએ. જો અમને 56% ઓબીસી સમાજ છે એ કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીમાંથી એક પણ ટિકિટ ન લે અને અપક્ષ લડે તો કોઈને બાપાની તાકાત નથી કે વસ્તીના પ્રમાણે આપણા અધિકારો રોકી શકે. ઓબીસી ને ખબર હોવી જોઈએ કે આપણી તાકાત શું છે. આ વાણિયા બ્રાહ્મણોને આપણા મત ના હોય તો ઓબીસી ને હિન્દુ ગણે છે અને જયારે આપણા અધિકારોની વાત કરીએ, વસ્તીના પ્રમાણમાં અનામતની વાત કરીએ ત્યારે આપણને મુસલમાનો લડાવે છે. અને 75 વર્ષથી ઓબીસી નો વિરોધ માત્ર આ જ વાણિયા બ્રાહ્મણો કરતા આવ્યા છે અને એ કરે છે. મને એક પણ ભારતમાં અને ગુજરાતમાં એક પણ મુસ્લિમ સમાજે, હું મુસ્લિમ સમાજનો દલાલ નથી, હંમેશા યાદ રાખજો, હું મુસ્લિમની તરફેણ કરવા નથી માંગતો, પણ જે વાણિયા બ્રાહ્મણો મારા ઓબીસી કોળી સમાજને હિન્દુના નામે આ લડાવે છે તો શા માટે? આ ઓબીસી હિન્દુ છે તો કયો હરામખોર નાલાયક આ ઓબીસી હિન્દુની નોકરી ખાઈ જાય છે? જે ઓબીસી હિન્દુની નોકરી ખાઈ જતો હોય એ હરામખોર નાલાયક છે. એ હિન્દુ નહીં હોય. હિન્દુના પેટમાં હોય ને તો કોળી ઓબીસી નોકરી ન ખાય. એટલે હિન્દુના પેટનું નહીં હોય, એ બીજાના પેટનું છે તો જ આપણી નોકરી ખાતો હોય છે. એટલે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે આ બ્રાહ્મણોએ ખેલ પાડ્યો છે એ આપણા કોળીને ઝઘડાવાનો હું સમસ્ત કોળી સમાજને વિનંતી કરું છું કે આ તળપદામાં બાધોમાં અસલી દુશ્મનને ઓળખો. જ્યાં સુધી અસલી દુશ્મનને નહીં ઓળખો ત્યાં સુધી આપણો સત્તાને આપણે કાઢ્યો. એટલે સુરેન્દ્રનગરના સમસ્ત કોળી સમાજને કહેવા માંગુ છું, તમે વહેલી તકે એક જગ્યાએ બેઠક કરો અને આ લોકોની જે સાલ છે, કાવતરું છે, એ આપણું એનું ફેલ થવું જોઈએ. ચીમનભાઈ, આપણે પણ જરૂર પડે તો ત્યાં જવું પડે કે આ ષડયંત્ર મોટું છે, અંદરો અંદર બધાડી કાયમ માટે
સુવળિયા તરફદારી મોટી ખાઈ ઊભી થાય એ ન થવી જોઈએ અને એ થવા જોઈએ. એટલે ખાસ કરીને સુવળિયા કોળી તરફદાર કોળી એ આપણે એક જ છીએ અને એક રહેવું જોઈએ. સમસ્ત કોળી સમાજના નામે ઇલેક્શન લડો, સમસ્ત ઓબીસી ના નામે લડો. આજે ઓબીસી ને નામે લડશો તો તમને કોઈ ઝઘડા નહીં કરે. હવે મિત્રો ખૂબ સાચી વાત ને સારી વાત કરી. હવે આપણે ધરમસિંહભાઈ દાપાને સાંભળ્યા ને હવે આપણે મનુભાઈ ચાવડાને સાંભળીએ. મારે તમને બધાને કડવી વાત કહેવી છે અને કડવી દવા અપાવી છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે મારે તમને કડવી તો દવા અપાવી છે, પણ રાજનીતિના પાઠ પણ આજે ભણાવવા છે કે રાજનીતિ કેમ થાય. આપણે અહીંયા કોઈએ તળપદા, જુવાળિયા, ઘેડિયા, બારિયા એમાં પડવાનું નથી, ભાજપ કોંગ્રેસમાં પડવાનું નથી. આ બરાબર સાંભળો રાજનીતિના પાઠ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, અદાણી, અંબાણીના 4 જ મત છે. 27 વર્ષથી આપણી પર રાજ કરે. 27 વર્ષથી 4 મત વાળા હું ગરાડા પાડો. રાજનીતિ અક્કલથી થાય છે, હોશિયારીથી થાય છે. તળપદા, જુવાળિયા, ઘેડિયા, બારિયા, ભાજપ કોંગ્રેસ થી રાજનીતિ નથી થતી. આ બરાબર યાદ રાખો. અંગ્રેજો આવ્યા ને ત્યારે 6,000 અંગ્રેજો હતા આ દેશમાં. 36 કરોડ દેશની વસ્તી ઉપર 250 વર્ષ રાજ કર્યું. 6,000 અંગ્રેજોએ 36 કરોડ સુધી 250 વર્ષ રાજ કર્યું. ભાગલા પાડો ને રાજ કરો. ભાગલા પાડો ને રાજનીતિ હાલે. આ તો ખાલી નામ છે તળપદા, જુવાળિયાનું. બરાબર યાદ રાખો. આપણામાંથી આંગળી ઊંચી કરે, નીચી મુંડી કરે, તાલિયા બજાવે, થાલિયા બજાવે, વાળાને રબસ ને અપોઈન્ટમેન્ટ અંગૂઠા થાક એવાને સરપંચ થી સંસદ સુધી લઈ જાય. સરપંચ હોય ને સંસદ સુધી લઈ જાય, પંચાયત થી પાર્લામેન્ટ સુધી લઈ જાય. એવા સંસદ સભ્યો મેં જોયા 5 વર્ષ સુધી પાર્લામેન્ટમાં આંગળી ઊંચી નથી કરી. ક્યાં પણ નથી. તમને એમ કે હું દિલ્હી જાઉં, હું દિલ્હી જાય. પાર્લામેન્ટમાં આંગળી પણ ઊંચી કરીને એને બોલતા આવડે તો ને, હિન્દીમાં અંગ્રેજીમાં બોલતા આવડે તો ને, અડધું ગુજરાતી અહીંયા બોલતા હોય પાર્લામેન્ટમાં જઈને શું કરે. હમણો ગુજરાત વિધાનસભામાં કેટલા કોળી છે અત્યારે? કેટલા બેઠા? કોઈએ કીધું કે અમારા બક્ષીપતના છાત્રોને કેમ નથી આપ્યા, આશ્રમ શાળાઓ કેમ નથી આપી, અમારા બાળકોને સ્કોલરશીપ કેમ નથી આપી, બજેટમાં અમારા ગરીબ સમાજનો તમે જોગવાઈ કેમ નથી કરી? કોને વિધાનસભામાં બોલ્યો? કોણ? કયો ધારાસભ્ય વિધાનસભામાં બોલ્યો? મરતો બસો. કયો પાર્લામેન્ટમાં બોલ્યો? મરતો બસો. એવા ઉમેદવારને પસંદ કરો. વિધાનસભા ગગડાવે, વિધાનસભા હલવા ન દે. પંચાયત ધારો જાણતો હોય, નગરપાલિકાનો કાયદો જાણતો હોય, ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી, સીઆરપીસી જાણતો હોય, એના હક અને અધિકાર જાણતો હોય, બંધારણ જાણતો હોય. એવા માણસોને છૂટીને મોકલો. સરપંચ થી સંસદ સુધી, પંચાયત થી પાર્લામેન્ટ સુધી. એક ખાખી લુગડા વાળા પોલીસ વાળા આવે ત્યાં સરપંચ ને તાલુકા પંચાયત નો સરપંચ, જિલ્લા પંચાયત નો સભ્ય વંડી ઠેકીને વાડી આવ્યો થાય તો એ કલેક્ટર ના ડીડીઓ આરે શું વાત કરે? સરપંચ એવો છૂટીને મોકલો. કલેક્ટર ના ડીએસપી ને કહે હું આ ગામનો સરપંચ છું, હું તાલુકા પંચાયત નો સભ્ય છું, જિલ્લા પંચાયત નો સભ્ય છું, હું ધારાસભ્ય છું, સંસદ સભ્ય છું, તમે અમારા નોકર છો એમ કહેવાની ટેવ નાખો. ધારાસભ્ય, સંસદ સભ્ય જાય કલેક્ટર ઓફિસમાં, ડીએસપી ઓફિસમાં 2 કલાક બહાર બેહાડે. નીચી મુંડી કરીને તાલિયા બજાવતા હોય છે, થાલિયા બજાવતા હોય છે. આવા માણસો જ્યાં સુધી જાય ત્યાં સુધી તમારો ને મારો કોઈ દિવસ ઉદ્ધાર થયો નથી, થવાનો પણ નથી. ભણેલા ગણેલા માણસોને મોકલો.
પંચાયત ધારો જાણતો હોય એને મોકલો, સંવિધાન જાણતો હોય એને મોકલો, હકના અધિકાર જાણતો હોય એને મોકલો, ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી સીઆરપી જાણતો હોય એને મોકલો, છૂટાયેલા માણસોને મોકલો. અત્યાર સુધી આંગળી ઊંચી કરનારા, નીચી મુંડી કરનારા, તાલિયા બજાવનારા, રબ્બસ્તાન અપણના અંગૂઠા સાપને મોકલ્યા એટલે તમારે આજે હકના અધિકાર માંગવો પડે છે. હકના અધિકાર એટલે માંગવો પડે. આ તુવાળિયા તળપદાની કોઈ લડાઈ નથી, ભાજપ કોંગ્રેસની કોઈ લડાઈ નથી. કાયદો, બંધારણ, લોકશાહી એમ કહે છે કે જેની પાસે દાદા માથા, જેની પાસે દાદા મત, એનો છૂટાયેલો પ્રતિનિધિ. કોઈની મજાલ નથી, કોઈની મજાલ નથી રોકી શકે. જેની પાસે માથા દાદા છે, જેની પાસે મત દાદા છે, એ આપણો સંસદ સભ્ય. એ પણ ભણેલો ગણેલો, પણ કાયદાનો જાણકાર. એવા માણસોને છૂટીને મોકલવાના છે. આ તો આ લોકોની લડાઈ છે. ભાગલા પાડો ને રાજ કરો. અંગ્રેજો જે રીતે રાજ કરીને એ રાજનીતિ આજે ફેલાઈ રહી છે. તળપદા, ચુવાડિયા, ઘેડિયા, બારિયાના ભાગ કરો. તમારે બુદ્ધિથી લડાઈ લડવાની છે. મારે અહીંયા કઈ ફોર્મ ભરવાનું આવ્યો નથી, મારે કઈ લડવાનું નથી, હું કઈ લડવા આવ્યો પણ નથી. હું તમને હાસી રાજનીતિના પાઠ ભણાવવા આવ્યો છું. આજના પ્રસંગે અહીંયા મને બોલાવ્યો, બે શબ્દો બોલવાની જે મંજૂરી આપી. હજી ઘણા બધા વડીલો કહેશે અને એક વખત આખા દેશમાં કે આખા ગુજરાતમાં કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજના મનુભાઈ ચાવડાને તમે સાંભળ્યા મિત્રો? તો મનુભાઈ ચાવડાની વાત સાંભળી ને, હવે ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારિયા એને પણ આપણે સાંભળી લઈએ. તમે તો ગુજરાતના સમસ્ત કોળી સમાજને એક કરવાની વાત કરો છો અને સુરેન્દ્રનગરમાં તળપદા ચુવાડિયાનો વિવાદ ઉભો કરે, તો ખરેખર તો આપણે તળપદા કે ચુવાડિયાના નામે બંધારણમાં કોઈ હક અધિકાર મળવાના નથી. બંધારણમાં તો આપણને ઓબીસી ના નામે, એસસી નામે કે એસટી ના નામે મળે. તો ત્યાં સંસદમાં જઈ એની કોઈ ઓબીસી ના નામે જ એને બોલવું પડશે કે ઓબીસી ના હક વિશે જ માંગવા પડશે. તો જે વ્યક્તિ ઓબીસી ના હક કે અધિકાર માટે અગાઉ આપણે જોયું કે તળપદા હોય કે ચુવાડિયા હોય, એ ધારાસભ્યો, માનો કે મુંજપરા સાહેબ છે, એ વખતે પેલા ફતેપરા છે, રાજેશભાઈ ચુડાસમા છે, ભાવનગરના સંસદ સભ્યો છે, એ તો કઈ બોલ્યા નથી. તો જે લોકો આપણા હક અધિકાર માટે બોલતા નથી, તો એ પછી કોણ ચૂંટાઈ જાય એમાં આપણને શું ફાયદો? ખરેખર તો આપણે એની પાસે એ ચોખવટ કરાવવી જોઈએ કે જેને પણ એ જાય એ ખાતરી આપે કે તમે 100% જાતિ આધારિત સર્વે કરાવી શકશો, ઓબીસી ને એટલે કે મંડળ પંચની બધી ભલામણ અમલ કરાવી શકશો, ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ ભાગીદારી અપાવી શકશો. તો એ બાબતે તમારું શું કહેવાનું છે ભાઈ વલ્લભભાઈ કંટારિયા? આભાર ચીમનભાઈ. આ તકે હું કહીશ કે ચુવાડિયા, તળપદા, ઘેડિયા, ખારવા કે ખાંટ અલગ અલગ કોળી નથી. સમસ્ત કોળી સમાજે એક થઈ અને દરેક ઉમેદવાર પાસે કોળી સમાજના ઉમેદવાર હોય કે અન્ય સમાજના ઉમેદવાર હોય, એમણે કોળી સમાજની ગુજરાતની અંદર કે ભારતની અંદર આખામાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય અને જો ગણતરી થાય ને સામે આપણી ચોક્કસ સમાજના આંકડા આવે તો એ પ્રમાણે બજેટ ફળવાય, એમના જે નિગમોમાં એમાં ગ્રાન્ટ ફળવાય. તો દરેકે કોળી મતદારને આ તકે હું વિનંતી કરી કે આપની પાસે કોઈ પણ પક્ષના ઉમેદવાર, કોઈ પણ સમાજના ઉમેદવાર ટિકિટ લેવા મત માંગવા આવે ત્યારે આપ એને પૂછો કે 45 વર્ષથી મંડળ પંચ કમિશનની માત્ર 2 ભલામણોનો અમલ થયો છે, બાકીની તમામ ભલામણો બાકી છે. તો એ તમામ ભલામણોનો અમલ કરાવશો, જાતિ આધારિત વસ્તી કરાવી અમારા સમાજના જે કઈ સંખ્યા આવે વસ્તીની એના પ્રમાણમાં અલગથી આરક્ષણ અપાવો, એ પ્રમાણે નિગમમાં વસ્તીના પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવો અને જે કઈ સરકારી લાભો છે વસ્તીના પ્રમાણમાં મળવા જોઈએ
બંધારણમાં ચોખ્ખું લખ્યું છે કે જેની જેટલી વસ્તી એટલી એની તમામ જગ્યામાં હિસ્સેદારી. તો આપણી જે વસ્તી થાય કેટલા ટકા લોકશાહીના ચારે પિલરમાં આપણી ભાગીદારી થવી જોઈએ, અને એના માટે તે દરેક ઉમેદવારની પાસે આપણે વચન લેવા જોઈએ, ઉઘરાણી કરવી જોઈએ. ચૂંટાઈ ગયા પછી પણ એમની પાસે સતત આની માંગણી કરતા રહેવું જોઈએ. અમારા સમાજ માટે તમે શું કર્યું, અમારા સમાજ માટે તમે એક પણ અવાજ ઉઠાવ્યો હોય તો આપો. એટલે દરેક જાગૃત કોળી સમાજના શિક્ષિત વર્ગ છે, ભણેલ ગણેલ છે. બાબા સાહેબે કીધું છે કે ખરેખર જે કોઈ સમાજને ધોખા દેતા હોય તો એનો ભણેલો ગણેલો સમાજ હોય છે. તો એક આ તકે કોળી સમાજના ભણેલ ગણેલ શિક્ષિત દરેક જણને વિનંતી કરું કે આપ જાગૃત બનો. તમારા હક અધિકાર બંધારણીય રીતે શું છે અને એના માટે કોણ અવાજ ઉઠાવે છે અને કોણ આપણને આપણા હક હિસ્સા અપાવે છે એને આપણો નેતા બનાવો. નહીં કે પક્ષમાં રહીને ગુલામી કરતા હોય અને અહીંયા મત લેવા માટે કોળી સમાજ કરતા હોય તો એવાઓને જાકારો આપો. બીજા ભલે ગમે તે સમાજનો હોય પણ આપણા સમાજની સાથે ઉભો રહી આપણા હક અધિકાર માટે લડતા હોય એવા ઉમેદવાર પસંદ કરો. આભાર ચીમનભાઈ. તો મિત્રો, આ હતી વલ્લભભાઈ કંટરિયાની વાત. તો આપણા આ કાર્યક્રમ અહીં આપણે પૂરો કરીએ છીએ અને સમસ્ત કોળી સમાજને ખાસ વિનંતી કે દરેક યુવાનો, ખાસ તો બહેનો ભાઈઓ બધાએ આ વિડીયો જોવાનો, અને એક વખત આ વાત સમજાઈ જશે ને તો કોઈને કહેવા જવું નહીં પડે કે તમે કોને મત આપો. દરેક વ્યક્તિ પોતાની રીતે જ નક્કી કરશે. કે વ્યક્તિને કોઈ બીજા કહે તો માનતા નથી, પણ પોતાને અંદરથી સમજાઈ જાય કે ના ના ખરેખર શું હકીકત છે, આપણા હક અને અધિકાર માટે કોણ આડા આવે છે, કોણ આપણને નુકસાન કરે છે, કોણ આપણા વિકાસ માટે આડા આવે છે. તો એ એક વખત જો સમજાઈ જશે ને તો કોળી સમાજની જે આવડો મોટો સમાજ છે, ઓબીસી સમાજની જે પ્રગતિ આખા દેશની અંદર જે બાકી છે, અધૂરી છે, અથવા તો જે પાછળ રહી ગયો છે, તો એ આસાનીથી થઈ શકશે. તો દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો જોજો ખાસ, અને આ ઝલકારી ટીવી જે યુટ્યુબ ચેનલ છે એ આપણી ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરજો. દરેક મિત્રોને વિનંતી કે ખાસ એ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય સંવિધાન, જય કોળી સમાજ.